જય શ્રી કૃષ્ણ મિત્રો, પ્રાર્થના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર મહિનો જે ભક્તિનો રાજા કહેવાય છે અને જેનું એક એક દિવસ એક એક ક્ષણ ભગવાન વિષ્ણુની કૃપાથી ભરેલું હોય છે। મિત્રો, આ માસમાં કરેલી પૂજા, જપ, ધ્યાન, દાન, ફળ સામાન્ય દિવસો કરતાં પણ 1000 ગણું વધારે મળે છે। હા મિત્રો, આજે આપણે વાત કરીશું ધનુર્માસ વિશે, એટલે કે કમૂરતા વિશે। તો ચાલો શરૂ કરીએ આ દિવ્ય યાત્રા। મિત્રો, સૌથી પ્રથમ આપણે જાણશું ધનુર્માસ શું છે, પરંતુ આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ। ધનુર્માસ એટલે કે ધનુર્માસ ત્યારે શરૂ થાય છે જ્યારે સૂર્યદેવ ધનુર રાશિમાં પ્રવેશ કરે છે। તે સામાન્ય રીતે ડિસેમ્બર મધ્યથી જાન્યુઆરી મધ્ય સુધી ચાલે છે, એટલે કે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ચાલે છે। આ માસને માર્કંડેય પુરાણ, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ સહિત અનેક ગ્રંથોમાં બહુ પવિત્ર માનવામાં આવ્યો છે। આ મહિનો ભગવાન વિષ્ણુની ઉપાસના વિશેષ ફળ આપે છે, કારણ કે આ સમય દેવતાઓનું પ્રભાતકાળ આરાધના સમય ગણાય છે। ધનુર્માસનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ। શાસ્ત્રો અનુસાર દેવતાઓ બ્રહ્મ મુહૂર્તે જગતના વિષ્ણુ ભગવાનની ઉપાસના કરતા, તેથી આ સમયે તેને દેવ તત્વનું ઉદય ગણાય છે। ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, માસામાં માસો અહમ માર્ગશીર્ષો, એટલે કે મહિનામાં હું માર્ગશીર્ષ માસ છું, એટલે કે આ માસ સૌથી શ્રેષ્ઠ છે। આ સમયમાં ભક્તિનું ફળ દેવતુલ્ય હોય છે। ધાર્મિક શક્તિઓ પૃથ્વી પર વધે છે। ધનુર્માસ દરમિયાન આપણે શું ન કરવું જોઈએ? એટલે કે મિત્રો, ધનુર્માસમાં કેટલીક વસ્તુઓ શુભ નથી માનવામાં આવતી। લગ્ન, સગાઈ, નવા ગૃહ પ્રવેશ જેવા મંગળ કાર્યો ન કરવા જોઈએ। નવું મોટું કામ શરૂ ન કરવું જોઈએ। નવું ઘર, દુકાન વગેરે ખરીદવું ન જોઈએ। વધારે ક્રોધ, કલહ અને ઝઘડા પણ ન કરવા જોઈએ। રાત્રે મોડું જાગવું અને બ્રહ્મ મુહૂર્તે ઊંઘવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે આ મહિનો તપ અને ઉપાસના માટેનો રાખવામાં આવ્યો છે। ધનુર્માસમાં કરવાના આવતા 7 મહત્વના કાર્યો। પહેલું, બ્રહ્મ મુહૂર્તે ઉઠવું। સૂર્યોદય પહેલાં 4 થી 6 વાગ્યે વચ્ચે ઉઠી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી। બીજું, તુલસી પૂજન। ઘરે તુલસી માતાજીને પાસે દીવો પ્રગટાવો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો। ત્રીજું, સૂર્યને અર્ઘ દેવો। પ્રતિદિન સૂર્યને જળ અર્પણ કરવાથી પાપ દૂર થાય છે, ગ્રહ દોષ શાંત થાય છે। ચોથું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો। આ માસમાં નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખાસ ફળદાયી છે। પાંચમું, દાન પુણ્ય કરવું। આ માસ દરમિયાન અન્નદાન, વસ્ત્રદાન, ગરીબોને ભોજન અને ગાયની સેવા। ધનુર્માસમાં આ પ્રકારના દાન કરવાથી ગુરુદોષ, પિતૃદોષ શાંત થાય છે। છઠ્ઠું, ગાયત્રી અને ગોવિંદ સ્તોત્રનો પાઠ કરવો। ભગવાન શ્રી કૃષ્ણનું ગોવિંદ સ્તોત્ર અને ગાયત્રી મંત્ર આ સમયમાં વિશેષ ફળ આપે છે। સાતમું, મંદિરમાં દીવો અને ભજન। વિષ્ણુ અને કૃષ્ણ મંદિરમાં દીવો કરવો અને ભજન કીર્તન કરવું। મિત્રો, ધનુર્માસની પવિત્ર કથા જાણશું હવે આપણે। દેવતાઓ અને વિષ્ણુની આરાધના। એક વખત દેવતાઓ ત્રાસથી પીડાઈ ગયા હતા। અસુરોનો અત્યાચાર વધ્યો। દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈ નિવેદન કર્યું। બ્રહ્માજીએ કહ્યું, સૂર્ય જ્યારે ધનુર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે 30 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તે ઉઠી વિષ્ણુ ભગવાનનું પૂજન, તુલસી આરાધના અને ધ્યાન કરો। આ સમયમાં કરેલી આરાધના 100 વર્ષની ઉપાસનાનું સમાન ફળ આપશે। દેવતાઓએ તેમ જ કર્યું। પરિણામે તેઓને ફરી શક્તિ મળી અને અસુરોને હરાવ્યા। તેથી શાસ્ત્રો કહે છે કે આ 30 દિવસ દિવ્ય શક્તિઓ પૃથ્વી પર સૌથી વધારે હોય છે। ધનુર્માસમાં કરવામાં આવતા ખાસ ઉપાયો। ઉપાય પહેલો, ધન પ્રાપ્તિ માટે। શનિવાર અને ગુરુવારના દિવસે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી વિષ્ણવે નમઃ મંત્રનો 108 વાર જપ કરો। બીજો ઉપાય, ઘરમાં શાંતિ માટે। સવારે સૂર્યને અર્ઘ આપ્યા પછી પાણી ઘરમાં છાંટવું। ત્રીજો ઉપાય, સંતાન સુખ માટે। તુલસી અને શાલિગ્રામની જોડે પૂજા કરવી। ચોથો ઉપાય, રોગ મુક્તિ માટે। વિષ્ણુ સહસ્ત્ર નામનો રોજ એક અધ્યાય કરવો। પાંચમો ઉપાય, કષ્ટ નિવારણ માટે। બ્રહ્મ મુહૂર્તે 11 વાર ગોવિંદ સ્તોત્રનો પાઠ કરવો। છઠ્ઠો ઉપાય, વેપારમાં વૃદ્ધિ માટે। ગુરુવારે પીળા ચોખા મંદિરમાં અર્પણ કરવા। સાતમો ઉપાય, ગ્રહ દોષ શાંતિ માટે। ધનુર્માસમાં ખાસ કરીને તલ દાન ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે। ભગવાન કૃષ્ણના ઉપાસનાનો વિશેષ ફળ। આ માસમાં ખાસ કરીને કૃષ્ણના નામનો જપ, ગોવર્ધન પૂજા, વાગ્દેવી સ્તોત્ર અને ગીતા પાઠ
આ બધું જીવનમાં પ્રસન્નતા, ધન, તર્ક, શાંતિ અને બૌદ્ધિક પ્રગતિ લાવે છે. મિત્રો, આ હતો પવિત્ર ધનુર્માસ વિશેનું સંપૂર્ણ જ્ઞાન. જો તમે આ 30 દિવસ નિયમિત તુલસી પૂજા, સૂર્ય અર્ઘ, જપ, તપ, દાન અને ભજન કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં દરેક ક્ષેત્રમાં પ્રકાશ લાવશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું કાલે આવા જ એક આધ્યાત્મિક વિડીયો સાથે, આધ્યાત્મિક વિચારો સાથે. તો તમે પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.